માં એટલી ત્રસી ગયેલી કે ઊભી થઈને બાળકની છાતી પર ગુસ્સામાં ઘણી વાર થઈ જાય આવું. કેમ છો દોસ્તો? ક્રાઇમ ડ્રામા અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પર આધારિત ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જગત. યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડી ધરાવતી આ ફિલ્મમાં આ વખતે રાઇટર ડિરેક્ટર તરીકે કૃષ્ણદેવની જગ્યાએ હર્ષિલ ભટ્ટને કમાન સોંપવામાં આવી છે. કૃષ્ણદેવ આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જગત ફિલ્મનું 1 મિનિટનું ટીઝર રજૂ થઈ ગયું છે તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. જગત ફિલ્મના પોસ્ટર પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે આ ફિલ્મમાં ગુમ થયેલા બાળકોની તપાસ થઈ રહી છે. આવી જ એક તપાસ માટે રિદ્ધિ યાદવની પૂછપરછ ચાલી રહી છે. ટીઝરમાં ફક્ત ચેતન દૈયાનો ડાયલોગ છે, છતાં ત્રણેય કલાકારોના એક્સપ્રેશન અને બીજીએમ અદ્ભુત માહોલ ઊભો કરે છે. ખાસ તો રિદ્ધિ યાદવના એક્સપ્રેશન જોરદાર લાગી રહ્યા છે. ચેતન દૈયાના કહેવા પ્રમાણે કદાચ બાળકના સતત રડવાથી કંટાળી માતાએ દુર્ઘટનાવશ પોતાના બાળકની હત્યા કરી દીધી હોય એવું બની શકે, કેમ કે આવા બનાવો બનતા હોય છે. જેની સામે રિદ્ધિના જે એક્સપ્રેશન છે તેના પરથી તે ખરેખર ગુનેગાર છે કે નિર્દોષ તે સમજવું મુશ્કેલ છે. અને આ તો ફક્ત એક જ બાળકીની વાત છે. કદાચ આવા બીજા કિસ્સાઓ પણ શહેરમાં બન્યા હોવા જોઈએ જેની તપાસ યશ અને ચેતનભાઈ કરી રહ્યા હશે એવું લાગે છે. ટૂંકમાં 1 જ મિનિટનું જે ટીઝર છે તેનું ઓવરઓલ પ્રેઝન્ટેશન જોરદાર લાગી રહ્યું છે. ફિલ્મ 3 મેના રોજ રિલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં જ ટ્રેલર પણ જોવા મળી રહેશે. તેના પરથી ફિલ્મ વિશે વધારે માહિતી મળશે. તમે હજુ ટીઝર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ટીઝર જોઈને તમારા અભિપ્રાય કમેન્ટ કરી જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.